વડોદરાના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષને ભાજપ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષની જવાબદારી મળતા વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ તેમજ અભિવાદન સમારંભ. આપ સૌનું સ્વાગત છે. મારા સાથે અમારા વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી, વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, માનનીય મેયર શ્રીમતી ગીતાબેન, અમારા યશસ્વી ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી કેયુરભાઈ, સતીશભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ, અમારા ડેપ્યુટી મેયર શ્રી, ચેરમેન શ્રી અને તમામ મહાનુભાવ ઉપસ્થિત છે. મિત્રો, ગઈકાલે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજીના નેતૃત્વમાં એક રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી અને આ રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણાની અંદર યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ગુજરાતના એક યુવા મોરચાના કાર્યકર્તાની જ્યારે ઘોષણા કરવામાં આવી અને એક એવો કાર્યકર્તા કે જેના ઘરે કોઈ બીજું રાજકારણી નથી, એવા એક યુવાન કે જે ભણતા ભણતા વિદ્યાર્થી પરિષદમાં કામ કરતા કરતા આગળ આવી અને વિવિધ જવાબદારીઓનું વહન કરતા કરતા વડોદરાની જનતાના આશીર્વાદથી એક સાંસદ તરીકે દાયિત્વ મળ્યું. ત્યારબાદ પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી, એમની ટીમમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે મને કામ કરવાનો મોકો મળ્યો અને ગઈકાલે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જ્યારે ઘોષણા થઈ છે ત્યારે હું આ મારી સમગ્ર ઘોષણા છે અને આ જે ઉપલબ્ધિ છે એ મૂળ બે ઘટકોને હું સમર્પિત કરું છું. એક તો મારું વાલું વડોદરા અને બીજા ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો એક એક કાર્યકર્તા, એને હું આ સમગ્ર જે ઉપલબ્ધિ છે એને સમર્પિત કરું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહજી, આપણા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય BL સંતોષજી, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, કે જેમના નેતૃત્વમાં અત્યાર સુધી 6 મહિના 7 મહિના સુધી મને કામગીરી કરવાનો મોકો મળ્યો અને હંમેશા કામ કરવાની મને ફ્રીડમ આપી. એવા જ અમારા પ્રદેશના સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, અમારા સરકારના વડાઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી પોતે યુવા એવા શ્રી હર્ષભાઈ સંઘવીજી અને તમામ શીર્ષસ્થ નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વનો હું આભાર માનું છું. અને યુવાનો એ દેશનું ભવિષ્ય છે. વડાપ્રધાન શ્રી કહેતા હોય છે કે યુવા શક્તિ એ વિકસિત ભારતનું સૌથી સબળ પરિબળ છે. ત્યારે દેશની યુવા શક્તિની ઉર્જાને સકારાત્મક ભાવથી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કામ. સૌપ્રથમ તો જે જેનઝીને લઈને અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એક જે હાવ ઉભો થયો છે એને લઈને મારે એક જવાબ આપવો છે કે જેનઝી એ કોઈ પ્રશ્ન નથી, પરંતુ જેનઝી તો એ ભવિષ્યનો જવાબ છે. અને ના માત્ર જેનઝી, હવે જેન આલ્ફા પણ એના પછી તૈયાર છે. જનરેશનલ ગેપને આપણા રાજકારણના હથકંડા તરીકે ઉપયોગ કરી અને દેશની અંદર અરાજકતા ફેલાવવાનું કાવતરું એ ક્યારે પણ સફળ નહીં નીવડે. અને ધીમે ધીમે જે કોઈ પણ પ્રકારની ઘટનાઓની આપણે વાત કરી છે, આ ઘટનાઓની અંદર સરકારશ્રી દ્વારા પણ અમુક કઠોર નિર્ણયો એટલે લેવામાં આવ્યા કારણ કે સર્વપ્રથમ અને સર્વોચ્ચ એની અંદર યુવાનોની શાંતિ અને સલામતી સરકારના હૃદયમાં વસેલી હતી. એ માટે થઈને જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પરંતુ જેનઝી જો મોદી સાહેબ સાથે ના હોત તો છેલ્લા 3 વર્ષથી ભારત મંડપમની અંદર જે 12 જાન્યુઆરીએ જે નેશનલ યુથ ફેસ્ટિવલ થતો હોય કે જ્યાં તાલુકાઓમાંથી જેનઝી યુવાનો આવી અને પોતાના વિચારો વિકસિત ભારત માટે કેવા હોઈ શકે એ આઈડિયા ક્યારેય ના આપતા હોત. જો જેનઝી જો સરકાર સાથે માનનીય મોદી સાહેબના વિચાર સાથે જોડાયા ના હોત તો એ યુવાનો દ્વારા આપવામાં આવતા વિચારો એને માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજી પોતાના બજેટની અંદર આવરી લઈ અને એ બજેટ પ્રસ્તુત ના કર્યું હોત. એ જેનઝી જો યુવાનો સાથે મોદી સાહેબ સાથે જોડાયા ના હોત તો આ જેનઝી કે જે એક સમયે સરકારનું પણ સ્પેસની અંદર કોઈ બાબતે ઇનોવેશન કરવું, સ્ટાર્ટઅપ કરવું એ સ્વપ્ન હતું, ત્યારે આજના જેનઝી યુવાનો, આજના યુવા પેઢી એ પોતે પ્રાઇવેટ સ્ટાર્ટઅપ લઈ અને ભારતની અંદર પોતે પોતાના અવકાશ યાન લોન્ચ ના કરતા હોય. એટલે આપણી પાસે એવા તો ઘણા અનુભવો છે
માત્ર વાત એવી છે, જે આપે મને પૂછ્યું કે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે યુવા શક્તિના ઉર્જાને સકારાત્મક દિશા આપવી પડશે, અને આ દિશા આપવા માટે જ માનનીય વડાપ્રધાનશ્રીએ 2 ઓગસ્ટના રોજ નશા મુક્તિ ફોર યુવા અભિયાન શરૂ કર્યું છે. નશા મુક્તિની અંદર યુવાનો સાથે મળી અને કામ કરવું, યુવાનો સાચા માર્ગે આવે, કોઈ પણ પ્રકારની નશાખોરીમાં યુવાનો એની ચપેટમાં ના આવે અને પોતાનો વિકાસ કરે, પોતાના પરિવારનો વિકાસ કરે, કારણ કે નશો છે સમાજનું કેન્સર છે. આવા ઘણા બધા સામાજિક પ્રશ્નોને ઉકેલવા, આવા ઘણા બધા વિષયો કે જેની અંદર યુવાનોને ક્યાંય તકલીફ પડતી હોય તો યુવા મોરચો એ યુવાનો અને પાર્ટી, યુવાનો અને સરકાર વચ્ચે સેતુ બનીને કઈ રીતે કામ કરી શકે, સમયસર એમના જે ફીડબેક છે, ગ્રાઉન્ડ લેવલ ફીડબેક, એ સરકાર અને પાર્ટી સુધી પહોંચાડવા, એ પણ કામ અમારા યુવા મોરચાના તમામ એક એક કાર્યકર્તા કરશે એવો મને પ્રખર વિશ્વાસ છે. બેન, હું આપને એક બ્રોડર વેમાં વાત કરું તો મારાથી આગળની જનરેશન કે જે કોઈ પણ હોઈ શકે, માની લો આદિત્યભાઈ જે મારાથી આગળની જનરેશનના હોય, એમને એવું લાગતું હોય કે હેમાંગભાઈ જે કામ કરી રહ્યા છે એવું ના હોય, અમારા જમાનામાં તો આવું કામ થતું હતું. મારાથી નીચેનો યુવા મોરચાનો કોઈ અધ્યક્ષ આવશે, કોઈ જનરેશન આવશે, ત્યારે મને પણ એવું લાગશે. આ સ્વાભાવિક વાત છે. માત્ર આનો એક હાવ ઉભો કરી અને જેનઝીને નેગેટિવ ચિતરવામાં આવી અને એ પ્રકારે જેનઝીને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે એવું બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એક વસ્તુ ચોક્કસ છે કે હવે જેનઝી હોય કે આલ્ફા હોય કે એના પછી બીટા, ગામા, થીટા કોઈ પણ આવે, એ તમામ લોકો એની પાછળની જનરેશન કરતા વધારે લોકલ બનશે, વધારે એડવાન્સ બનશે અને વધારે ટેક્સ સેવી બનશે. અને એના કારણે ઘણીવાર જે ચુનૌતીઓ આપણી સામે આવવાની હશે, આવશે, પરંતુ તમામ જે કોઈ ચુનૌતીઓ આવશે એના માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા એ યુવાઓને સાચી દિશા આપવા માટે કટિબદ્ધ છે. પ્રશ્ન એવો પણ હેમાંગભાઈ થઈ રહ્યો છે, સાંસદની જવાબદારી પણ છે, યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી પણ આવશે, વડોદરાને ન્યાય કેવી રીતે આપી શકશે? આપને જણાવતા ખૂબ આનંદ થશે કે સાંસદ તરીકે મારું કાર્યક્ષેત્ર એ દિલ્હી છે ને વડોદરા છે. આ જે જવાબદારી આપી છે એમાં પણ મારું કાર્યક્ષેત્ર એ દિલ્હી છે. ત્યારે ઘણીવાર સંસદીય કામો માટે થઈને મારે સત્રની રાહ જોવી પડતી હતી કે સત્ર આવશે ત્યારે હું આ મારા કાગળો લઈને જઈશ ને બેઠક કરાવી શકીશ. પરંતુ હવે જ્યારે દિલ્હીના મુખ્ય મથકની અંદર જ મને સ્થાન મળ્યું છે, ત્યારે ગમે ત્યારે વડોદરાના નાગરિકો હોય, વડોદરાના કોઈ પણ તબક્કાનું એસોસિએશન હોય કે કોઈ પણ લોકો હોય, એને ગમે ત્યારે દિલ્હીની જે અપ્રોચ છે એ વધારે ટૂંકો થઈ જશે અને એ વધારે એક્સેસિબલ થઈ જશે. પ્રથમ 3 પ્રાથમિકતા, એક તો યુવાનોની અંદર જેટલા પણ કોઈ સામાજિક દૂષણો છે એને દૂર કરી અને એમને સ્પિરિચ્યુઅલ થિંકિંગ અને પોઝિટિવ થિંકિંગ સાથે જોડવાનો પ્રયાસ કરવો. સરકાર અને યુવાનો, પાર્ટી અને યુવાનો સાથે કોઈ વીવીઆઈપી કલ્ચર વચ્ચે ના આવે અને તમામ લોકો સાથે ગ્રાસરૂટ લેવલ પર અમારા યુવાનો જાય. હમણાં પ્રદેશની એક યુવા સંવાદ યોજના કરવામાં આવી હતી. હું પોતે ગુજરાતના ઘણા મંડળો સુધી મેં પ્રવાસ કર્યો છે, 20 યુવાનો સાથે બેસીને મેં પ્રવાસ કર્યો છે. તો આ રીતે યુવાનોની વધુ નજીક જવાનો પ્રયત્ન થાય એ માટેના પ્રયત્ન કરવામાં આવશે. અને ત્રીજો અને મહત્વપૂર્ણ કે યુવાનોને પોતે સશક્ત છે, સબળ છે, સરકારની જેટલી પણ યોજનાઓ છે એનો યુવાનોને જાગૃતતા આવે, એનો લાભ લઈ અને આજનો યુવા એ જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બને એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે.